સુરતના ઉધના દરવાજા ભાટેના કતારગામ, પુણે, અડાજણ, રાંદેર અને વરાછા સહિતના રસ્તાઓને લઈને સ્થાનિક લોકો પરેશાન થયા છે. સુરત શહેરમાં લગભગ તમામ ઝોનની અંદર રસ્તાઓની સ્થિતિ ખખડધજ જોવા મળી રહી છે. રોડ બનાવનાર એજન્સીઓ દ્વારા જ્યારે ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લઈને કામ મેળવવામાં આવે છે, ત્યારે કામની ગુણવત્તાને લઈને તમામ શરતો સ્વીકારવામાં આવતી હોય છે, પણ રસ્તાની ગુણવત્તા હંમેશા શંકાના દાયરામાં આવે છે. કોર્પોરેશન દ્વારા લોકોના ટેક્સના પૈસે તેમને સારી સુવિધા આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. અધિકારીઓ, નેતા તેમજ એજન્સી પ્રજાના ટેક્સના પૈસા જાણે પાણીમાં વહેવડાવવા માટે આયોજન કરતા હોય તેવું આ રસ્તાઓની સ્થિતિ જોતા લાગી રહ્યું છે. સુરતના ઉધના દરવાજા ભાટેના કતારગામ, પુણા, અડાજણ અને રાંદેર, વરાછા સહિતના રસ્તાઓને લઈને સ્થાનિક લોકો પરેશાન થયા છે. ખાસ કરીને રસ્તાઓ તૂટેલી સ્થિતિમાં હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. રસ્તા ઉપર પાણી ફરે તે સમયે નદીના દ્રશ્યો જેવા દ્રશ્યો સર્જાય છે. તેવી જ રીતે વાહનો જ્યારે આ રસ્તા ઉપરથી પસાર થાય છે, ત્યારે વાહનમાં બેઠેલા વ્યક્તિ હોડીમાં સવાર હોય તેવી અનુભૂતિ કરતા હોય છે. ઉલ્લેખનીય છે કે દર ચોમાસામાં પાણી ભરાયા બાદ રસ્તાઓને લઈને મુશ્કેલી ઊભી થાય છે. ભૂતકાળમાં પણ આ જ પ્રકારે રસ્તાઓ તૂટી ગયા હતા, ત્યારે અધિકારીઓ દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે. કમિશનર દ્વારા રોડ બનાવનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સુધીની પણ વાત કરવામાં આવી હતી, પરંતુ રસ્તાની ગુણવત્તાને લઈને જે ટેન્ડર પ્રક્રિયા થતી હોય છે તે મુજબ કામગીરી થતી નથી. આખરે લોકોના ટેક્સના પૈસે બનેલા રસ્તા ઉપર પસાર થવામાં લોકોને જ મુશ્કેલી પડે છે. ત્યારે કતારગામ ઝોનમાં આવેલ ભરીમાતા ફુલવાડી વિસ્તારમાં પણ રોડની હાલત બિસ્માર થઈ છે. અહીંના સ્થાનિક યુસુફભાઈએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વર્ષોથી મનપા દ્વારા પાક્કો રોડ બનાવી આપવામાં આવ્યો નથી, તો બીજી તરફ ચોમાસામાં ફુલવાડીથી ભરીમાતા મંદિર તરફના આટલા મોટા રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે. મનપામાં અનેક વખત રજૂઆત કરવા છતાં વ્યવસ્થિત રોડ બનાવી આપવામાં આવતો નથી અને ફરિયાદ કરીએ ત્યારે ખાડા પૂરીને જતા રહે છે અને 2 દિવસ બાદ ફરી ખાડા પડી જતા હોય છે.